હેલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજના બ્લોગની શરૂઆત વાડીએથી કરીએ છીએ. તો મિત્રો જો આમન બાપા આવી ગયા. તો મિત્રો જો દાદા આવી ગયા. અમન બાબા જી રેતી ભેગી કરી દીધી, હું હીકી નાખું છું. એનું કામ થોડુંક વધારી દઉં. ખોટા ખોટા સડી ગયા. હાલો ભાઈ, હાલો ભઠાણ ચા પીવા હાલો. કેમ બને જોવો તો ખરી. આ તો તમે નહીં પીધી હોય ચા, એનો રંગ જ બીજો છે. હા આવો ને તો પછાની ચા પીવી તો જાવ જરા અમન બાપા પાસે. આપણા ખેડૂત પાસે જાવ. ચા પીવા ભલકે ભાઈ. ચા પીવા. કૈલાસભાઈ આવી ગયા છે ચા પાણી પીવા. આમંદભાઈ ના હાથના ચા પાણી પીવા. કેમ પણ જુઓ માધુભાઈ, કયો ગોડાઉન બનાવ્યો તમે, કેના માટે શું રાખશો આમાં ખબર છે ને તમને? ટોલી દબો. હા, આ પેલા છે ને માધુભાઈ, જો આ હા આ ડબ્બાનું માપ છે. આપણે હું તમને શું કહું, આ 35 ફૂટની લંબાઈ છે. કેટલી? અહીંયા સુધી દબો આવશે. હા, અહીંયા આખું એનું સ્ક્વેર રહેશે પાછળ. હા, અને વાં આગળ એનું ઓલું અને આ સાઈડ અહીંયા હાફ ટ્રેક્ટર રહેશે. અહીંયા પલટી જેવું રહેશે અને અહીંયા દબાની બાજુમાં રોટાવેટર રહેશે. હા એ રહી જાય. આ જગ્યા એટલી આપણી પાસે રહે. ડબ્બાની પહોળાઈ છે 8 ફૂટ. હા તો આપણે હા અહીંયા પાછું છે ને આપણું ટ્રેક્ટર છે ને મોટું, મોટું ટ્રેક્ટર નથી, આમ 3 વધશે. હા એ અહીંયા રહી શકશે. એટલી જગ્યા આપણી પાસે. ગોડાઉન બહુ મોટો છે. અને હાઇટ છે ને એ 16 ફૂટની ઊંચાઈ કરી છે. ડબ્બાની હાઇટ છે એ 10.5 થી 11 ફૂટની આવે છે. એટલે આપણે 16 ફૂટ ઊંચાઈ લઈ ગયા કે જેથી કરીને કંઈ પણ આપણે જો અહીંયા ઊભું અને આમ સીધું આવ્યું હા અને ત્યાંથી ટ્રેક્ટર આમ ટર્ન વાળ્યો અને સીધું આમ ડેલે નીકળી જાય. ડેલાથી બહાર. એટલે આપણે અહીંયા છે ને એવું બનાવ્યું માધુભાઈ કે આખી ટોલી ઉલારીએ ને તો પણ અડે નહીં. હા ઊંચાઈ થાય, આખું ઊંચું થઈ જાય તો ઠલવાઈ જાય. એટલે એને માટે થઈને આપણે હાઈટ ઊંચી લઈ ગયા કે કંઈ એવું પ્રેશર હોય વરસાદનું તો મગફળી નાખવી હોય તો સીધી આપણે અંદર ફેંકી શકીએ. લાંબો આમ 35 ફૂટ, આમ 16 ફૂટ. 16 ફૂટ ઊંચાઈ. આ ઊંચાઈ કહેવાય. આમ ઊંચાઈ અને આ છે ને આમ 35 ફૂટની લંબાઈ. 35 ગોડાઉન બન્યો છે હા એવો ને એવો ગોડાઉન આ ગોડાઉન છે. એ ઊંચાઈ એટલી જાહે 16 ફૂટ ઊંચાઈ જાહે અને આમ 35 ફૂટની લંબાઈ રહે. અને આની લંબાઈ થાય 45 ફૂટ ટોટલ. આખી 45 ફૂટ. આ હોન્ડા ઊંચી. હા હોન્ડા લગી આવી જાય. એટલે આ મકાન આપણા છે ને આ મકાનની બાજુમાં અહીંથી આખો ગોડાઉન 45 ફૂટ છે. આ લંબાઈ નહીં અહીંયા લગી. હા હા જા આ બરોબર. એટલે આ 45 ફૂટ થાય. 45 બાય 35 અને 16 ફૂટની ઊંચાઈ થાય. એટલે ગમે એટલો માલ હોય, મગફળી ઘઉં આપણા આગળ વરસાદનું પ્રેશર હોય તો આખી ટોલી ઉલરી જાય અને અંદર વહી જાય. આપણે સરદારજી પણ આવી ગયા છે અને ઘઉંની કટાઈ કરવા વાળા બી આવી ગયા છે. ભાઈ રામ રામ. हम भी वीडियो बनाते हैं तो आप भी आ गया है. हाँ હવે फूल पाकी गया છે सरदार जी पर. हाँ હવે कटाई करने का टाइम हो गया है. हाँ कटाई करने का टाइम हो गया है. तो कितना दिन लगेगा सरदार जी इसमें? तो तैयार ही है, बेशक कल कटवा लो चाहे परसों कटवा लो, कोई दिक्कत नहीं है इसकी. अच्छा अच्छा. हाँ बिल्कुल तैयार है. हमने अभी देखा है. देखो बीच में तो पक गया पूरा, साइड में होएगा थोड़ा बहुत. हाँ हाँ साइड थोड़ी कच्ची है. साइड होएगी थोड़ी बहुत, तो बाकी तो पक गया बीच में. तो
मैं तो क्या बोलता हूँ 1-2 दिन ठहरता हूँ बीच में तो पक गया है कोई માધુભાઈ હા હવે આપણા ઘઉં પકી ગયા પાકી ગયા છે ને હવે એનો આ ઘઉંની રોટલી બનશે તાજી એને માટે થઈને આપણે ખેડૂત શું કરે તો કે ઘઉં વાવે ઘઉં આવે જીરું આવે હામે કાતે જીરું હે હા અને હવે આ બધું કામ આપણું ખેતીનું કામ ધીરું ધીરું થઈ હા ફસલ બધી પાકી ગઈ છે ઘઉંની હા આપણા આ ઘઉં છે ને 19 વીઘાના ઘઉં છે અને લોકવન ઘઉં છે અને આપણે એક આને નંબર ઘઉં હે 1 નંબર હો. પૂરા પાક કેવો આવ્યો જોઈ લ્યો મસ્ત પાક આવી ગયો છે અને આમાં આપણે વાવેતર કર્યું છે 2 મણનું હા 40 કિલો વીઘે ઘઉં આવ્યું અને લોકવન દેશી લોકવન એટલે હા સાદી હવે દે એક નંબરની રોટલી બનશે 1 નંબર રોટલી બને એવા ઘઉં આપણે વાવ્યા છે અને આને હવે દિવસો પૂરા થઈ ગયા છે હા અને હવે પાણી કતર આવવાનું હે અને પાણી આપણે આને 6 પાયા છે કેટલા સો પારી પાયા 6 પાણીના ઘઉં છે અને ટોપ વેરાયટી થાય જો અંદર લોકવન છે એટલે થોડાક પાણીની ખેંચ આપી હતી વેરાયટી સારી ગમે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો જય દ્વારકાધીશ.